ફ્રેન્ડ્સ, તો આગળના પ્રશ્નો તરફ વધી રહ્યા છીએ આપણે. પહેલો પ્રશ્ન છે, ભારતની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઈ છે? તો એ છે ગરીબી. ભાઈ, દારૂણ કે વ્યાપક ગરીબી કોને કહેવાય? મિત્રો, દારૂણ કે વ્યાપક ગરીબી કોને કહેવાય? પ્રશ્ન થોડોક વિચિત્ર છે, પણ જોઈએ. સમાજના મોટા ભાગના લોકોને મૂળભૂત અને પાયાની જરૂરિયાતો ન મળતી હોય તેને ભાઈ હકીકતે દારૂણ કે વ્યાપક ગરીબી કહેવાય છે. ગરીબી એ કેવો ખ્યાલ છે? તો ગરીબી છે ને ભાઈ, એક ગુણાત્મક ખ્યાલ છે ભાઈ. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના કયા સ્તર તરીકે જોવામાં આવે છે? તો યાદ રાખજો, જીવનના લઘુત્તમ સ્તર, લઘુત્તમ એટલે ઓછામાં ઓછા સ્તર સાથે જોવામાં આવે છે. બરાબર, લઘુત્તમ સાચો જવાબ બને છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા અને ઘણી ઓછી આવક ધરાવતા કુટુંબોને કેવા કુટુંબો કહે છે? તો પાંચમામાં એ ઓપ્શન, અંત્યોદય કુટુંબો. અંત્યોદય કુટુંબો. ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? તો આ ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ બ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો. બ્યોર્ડ ઓરે યુએનની કઈ સંસ્થાના નિયામક હતા? તો આ બ્યોર્ડ ઓરે એ યુએનની, યાદ રાખજો મિત્રો, સાતમામાં સાચો જવાબ આવે, WHOના નિયામક તરીકે રહી ચૂકેલા હતા. સમાજના જે લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેમને શું કહેવામાં આવે? તો મિત્રો, આઠમા પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ બને છે, એને કહેવામાં આવે નિરપેક્ષ રીતે ગરીબ. સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ વર્ગ અન્ય વર્ગો કરતાં ઓછી આવક મેળવતો હોય તો તેને શું કહેવાય? મિત્રો, એને કહેવામાં આવે છે સાપેક્ષ રીતે ગરીબ. એને શું કહેવાય ભાઈ? સાપેક્ષ રીતે ગરીબ. સાપેક્ષ ગરીબી એ કઈ રીતે જાણી શકાય? તો 10મા પ્રશ્નમાં મિત્રો સાચો આવક, મહત્તમ આવક દ્વારા ભાઈ વધારે આવક થાય એના આધારે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ આવતો હોય છે. ઈસવીસન 2011-12માં આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ કેટલું નક્કી કર્યું હતું? તો મિત્રો, 11મા પ્રશ્નમાં તમારો ખાસો જવાબ આવે છે 816 રૂપિયા. 816 રૂપિયા. ઈસવીસન 2011-12માં આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરવા માટે શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ કેટલું નક્કી કર્યું હતું? તો 12મામાં મિત્રો સાચો જવાબ તમારો બને છે 1000 રૂપિયા. ભાઈ, 1000 રૂપિયા. ઈસવીસન 2011-12માં ભારતમાં ગરીબીની સંખ્યા કેટલા કરોડને પાર હતી? કેટલા કરોડ હતી? તો 27 કરોડની આજુબાજુ હતી. ઈસવીસન 2011-12માં ભારતમાં ગરીબીની પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતું? તો ભાઈ, ભારતનું ગરીબીનું પ્રમાણ 21.9% હતું. કુલ વસ્તીની ટકાવારી એ જુઓ ને તો ઈસવીસન 2009-10માં ભારતમાં કેટલા કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા હતા? તો મિત્રો યાદ રાખજો, 35.47 કરોડ. 35.47 કરોડ લોકો ગરીબીમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. ઈસવીસન 2009-10માં ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતું? તો 16મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ તમારો બને છે 29.8%. બરાબર, 8ની વાત છે ભાઈ. ચાલો આગળ વધીએ. વિશ્વ બેંકે ઈસવીસન 2012માં ઈસવીસન 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક કેટલા ડોલર નક્કી કરી હતી? તો મિત્રો આમાં તમારો ખાસો જવાબ બને છે ડી ઓપ્શન, $1.90 પણ $1.90 માથાદીઠ માસિક આવક નક્કી કરવામાં આવી હતી. વિશ્વ બેંકના અહેવાલ મુજબ ઈસવીસન 2010માં ભારતની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા? તો 18મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે 32.7%. વિશ્વ બેંકના અહેવાલ મુજબ ઈસવીસન 2010માં ભારતમાં કેટલા કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા?
તો 19મા પ્રશ્નમાં સાચો જવાબ આવે 45.6%. 45.6%. યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈસવીસન 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતું? તો 20માં મિત્રો તમારો સાચો જવાબ બને છે 21.92. યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈસવીસન 2011-12માં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 21માં મિત્રો સાચો જવાબ આવે 25.7%. યુએનડીપીમાં 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈસવીસન 2011-12માં શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 13.7%. બરાબર, થોડીક ટકાવારી આવશે મિત્રો, પણ તમારે આ વિડીયોને જોવો તો પડશે. ભારતમાં ઈસવીસન 2011-12ની વાત કરી, ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું, કેટલું હતું એટલે કરોડમાં પૂછ્યું છે, બરાબર. તો 26.93 સાચો જવાબ આવે છે. તો યાદ રાખજો ભાઈ, 23માં સાચો જવાબ આવે બી ઓપ્શન. યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈસવીસન 2011-12માં કુલ 26.93 કરોડ ગરીબીમાંથી ગ્રામીણ ક્ષેત્રે કેટલા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા? તો 24માં સાચો જવાબ આવે 21.65. યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈસવીસન 2011-12માં કુલ 26.93 કરોડ ગરીબોમાંથી શહેરી ક્ષેત્રે કેટલા કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા? તો 25માં સાચો જવાબ તમારો બને છે 5.28 કરોડ લોકોની વાત છે ભાઈ અહીંયા. હવે થોડાક સહેલા પ્રશ્નો આવશે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? ભારતમાં સૌથી વધારે ગરીબી ક્યાં જોવા મળે? છત્તીસગઢમાં. સાચો જવાબ શું આવશે? છત્તીસગઢમાં. ભારતમાં ગરીબાઈનું સૌથી નીચું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે, એટલે કે સૌથી ઓછું પ્રમાણ? તો સૌથી ઓછું જોવા મળે છે ભાઈ ગોવામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ગોવામાં જોવા મળે છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે 16.63% છે. છત્તીસગઢમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે? તો આમાં આવે 36.93%. 36.93%. ગોવામાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે? તો ગોવામાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે? યાદ રાખજો ભાઈ, એમાં આવશે 5.9%. હાલો આગળ વધીએ. ભારતમાં 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? 31મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે અસમ. બરાબર, અસમ સાચો જવાબ આવે છે. નીચેનામાંથી કોનો ગ્રામીણ ગરીબીમાં સમાવેશ થાય છે? તો ગ્રામીણ ગરીબોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? એમાં આવે ભાઈ ખેતમજૂરો. બરાબર, ખેતમજૂરોનો. નીચેનામાંથી કોનો શહેરી મજૂરોમાં સમાવેશ થાય છે? તો 33માં સાચો જવાબ આવે હોસ્ટેલમાં કામ કરતા લોકોનો. હોસ્ટેલમાં કામ કરતા લોકોની વાત છે. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં કોના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો? તો 34મા પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવે મોટા અને ભારે ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. અત્યાર સુધીમાં કુલ કેટલી પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ થઈ? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. બરાબર, અત્યાર સુધીમાં યાદ રાખજો 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ ગઈ છે. 12મી પણ પૂરી થઈ ગઈ છે, પણ 11 અહીંયા તમારો સાચો જવાબ બને છે. બરાબર, આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં કયા ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવી હતી? તો યાદ રાખજો ભાઈ ગ્રામીણ ક્ષેત્રની અહીંયા ઉપેક્ષા કરવામાં આવી હતી ભાઈ, અને એના કારણે ઘણા બધા પ્રશ્નોનું સર્જન થયું હતું. વર્તમાન સરકારે કયા કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારનો મૂળ વિચાર અમલમાં મૂક્યો છે? તો આવું કઈ યોજના દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું? મિત્રો આમાં તમારો સાચો જવાબ બને છે ડી ઓપ્શન, ગ્રામોદયથી ભારત ઉદય. ગ્રામોદયથી ભારત ઉદયની વાત છે. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં કયા સૂત્ર સાથે મોટા પાયાના ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂક્યો હતો? તો 38મા પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવે છે ગરીબી હટાવો. આ સૂત્ર અંતર્ગત ભાઈ, બરાબર, ગરીબી હટાવો. આઝાદી પછીના વર્ષોમાં ગ્રામીણ ક્ષેત્રે ખેતીનો વિકાસ કરવા માટે કઈ ક્રાંતિનું લક્ષ્ય
રાખ્યું હતું? તો ખેતીના વિકાસની વાત આવે એટલે તમને હરિયાળી ક્રાંતિ યાદ આવવી જોઈએ. હરિયાળી ક્રાંતિ આવ્યું. સ્વતંત્ર પ્રાપ્તિ બાદ દેશમાં આયોજનનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો આયોજનનો મુખ્ય ઉદ્દેશ હતો ભાઈ ગરીબીને નિવારવાનો, ગરીબી નિવારણનો હતો. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ ભારતમાં આયોજનો કરવા છતાં ગરીબીમાં અપેક્ષિત ઘટાડો કરી શકાયો નથી. કારણ કે તો એમાં કારણ આવે ભાઈ મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીના કારણે. બરાબર. 42મો પ્રશ્ન, ભારત સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે શું કર્યું છે? તો 42માં મિત્રો તમારો સાચો જવાબ આવે ધનિક વર્ગ પર ઊંચા દરે કરવેરા લાદ્યા છે. ગરીબોની વપરાશી ચીજ વસ્તુઓ કઈ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવોની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ગરીબોને આપવામાં આવે છે? તો 43મા પ્રશ્નમાં સાચો જવાબ આવે જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત. જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગતની વાત છે. જાહેર વિતરણ પ્રણાલી હેઠળ કઈ દુકાનો દ્વારા ગરીબોને નિયત જથ્થામાં રાહત દરે વપરાશી ચીજ વસ્તુઓ આપવામાં આવે છે? તો 44માં મિત્રો સાચો જવાબ આવે છે વ્યાજબી ભાવની દુકાનો. બરાબર. સસ્તા અનાજની દુકાનો, વ્યાજબી ભાવની દુકાનોની વાત છે. ગરીબીના નાબૂદીની વાત કરી ભાઈ, તો યાદ રાખજો ભાઈ ગરીબી નાબૂદી માટે સરકારે જમીન ધારા મુજબ કરેલા સુધારાઓ પૈકી કયો એક સુધારો ન હતો? તો જો જમીનમાં સુધારા જોઈએ ને તો જમીનની ટોચ મર્યાદાનો ધારો લાવવામાં આવ્યો, ગણોત નિયમન ધારો લાવવામાં આવ્યો, ગરીબોને વિનામૂલ્યે જમીન આપવાનો ધારો, આ ધારો લાવવામાં નથી આવ્યો ભાઈ. ખેડ હકની સલામતીનો ધારો આ પણ છે. બરાબર. તો આવી રીતની ભાઈ કામગીરીની વાત છે. ગરીબી નિર્મૂલન કાર્યક્રમોના કુલ કેટલા વિભાગો છે? તો ગરીબી નિર્મૂલન કાર્યક્રમોના કુલ કેટલા વિભાગો પડે છે? તો મિત્રો એના 5 વિભાગ પડે છે. કેટલા વિભાગ પડે? 5 વિભાગ પડે છે. ગરીબી નિર્મૂલન કાર્યક્રમના વિભાગો પૈકી કયો એક વિભાગનો સમાવેશ થતો નથી? તો 47માં મિત્રો સાચો જવાબ આવે છે આર્થિક સલામતીને લગતા કાર્યક્રમો. આર્થિક સલામતીને લગતા કાર્યક્રમો. કઈ યોજના હેઠળ જળ સંકટને નાથવા માટે નાના, મોટા અને મધ્યમ કદના ચેકડેમ બનાવવાની યોજના છે? તો 48માં મિત્રો તમારો સાચો જવાબ આવે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. કઈ યોજના હેઠળ ગરીબ ખેડૂતોને કુદરતી આફતોથી તથા નુકસાનમાં આર્થિક સહાય કરવાનો ઉદ્દેશ છે? તો 49માં મિત્રો આવે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. સરકારે કઈ યોજના હેઠળ ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે? તો 50મા પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ બને છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. દરેક ખેતરને પાણી આપવું, હયાત કેનાલમાં જે માળખા છે એમાં સુધારવા, જમીનનું ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિઓના ખેડૂતોને નવા ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો કયા કાર્યક્રમ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યા છે? તો મિત્રો 51મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમની વાત છે. તળાવોનું ખોદકામ, વોટર શેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વન રોપણ, નહેરની લાઇનિંગ બનાવવી અને ઝાડ છોડ લગાડવા જેવા નવીનીકરણ અને ચેકડેમના પુનરુદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો કયા કાર્યક્રમ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યા? તો 52માં મિત્રો સાચો જવાબ આવે છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. રાજ્ય સરકાર કયા પાક માટે તદ્દન નજીવા દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડે છે? તો 53મા પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવશે ખરીફ પાક. બરાબર. ખરીફ પાક. ગુજરાત સરકાર છેલ્લા દશકાથી કયા પ્રકારના મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય પૂરી પાડે છે? તો 54મા પ્રશ્નોમાં જવાબ આવે ગરીબ કલ્યાણ મેળો. ગરીબ કલ્યાણ મેળો. મોદી સાહેબ આપતા ગયા ભાઈ. કઈ યોજના હેઠળ રાષ્ટ્રીય કૃષિ બજારની રચના કરવામાં આવી છે? તો
તો 55માં પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવે ઈ નામ યોજના, બરાબર. ઈ નામ યોજના અંતર્ગત ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદકોને સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી કોઈ પણ જગ્યાએથી ઉત્પાદનની બોલી લગાવી શકે છે. વચેટિયાઓ દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે. આ યોજના કઈ? તો 56માં મિત્રો સાચો જવાબ આવે ઈ નામ યોજના. ઈ નામ યોજના વન્ય પ્રાણીઓથી નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તારની વાડ કરવા આર્થિક સહાય, અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષા માટે ખાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય, અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકલથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા, બધી બાબતો સરકારની કઈ યોજના અંતર્ગત તમને જોવા મળે છે? તો ગ્રામ ઉદયથી ભારત ઉદય તરફની યોજના અંતર્ગત આ જોવા મળે છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાપ દૂર કરીને ઊંડા અને મોટા કરવા, ખેત તલાવડીનું નિર્માણ કરાવવું, જળાશયોની કેનાલ અને કાંસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો, જલમંદિરોનું પુનઃસ્થાપન કરવું, ચેકડેમોનું રિપેરિંગ કરાવવું અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો કઈ યોજના દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા? તો 58માં સાચો જવાબ આવે ગ્રામોદયથી ભારત ઉદય તરફની યોજના. હાલો આગળ વધીએ ભાઈ. ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના 24/7 રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહત દળે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવી, નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય આપવી વગેરે કાર્યક્રમો કઈ યોજના દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે? તો 59માં સાચો જવાબ આવે છે ભાઈ, યાદ રાખજો 59માં સાચો જવાબ આવે છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ્ય જ્યોતિ યોજના, બરાબર. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ્ય જ્યોતિ યોજના. કઈ યોજના કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી, ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે? તો 60માં મિત્રો સાચો જવાબ આવે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના આપવી, બરાબર. હાલો 61મો પ્રશ્ન. ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, ખેડૂતોને તાલીમ, શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ કઈ યોજનાનો ઉદ્દેશ છે? તો 61માં મિત્રો સાચો જવાબ આવે છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન યોજના. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન યોજના. ચાલો પછીનો પ્રશ્ન. ગામડાઓને સડક માર્ગો અને હાઈવેથી જોડવા માટે એપ્રોચ રોડ બનાવવા ગ્રામ પંચાયતોને કઈ યોજના હેઠળ આર્થિક મદદ કરવામાં આવે છે? એપ્રોચ રોડ બનાવવાની વાત છે ભાઈ. તો યાદ રાખજો 62માં પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવે છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. કઈ યોજના હેઠળ સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિ માસ 35 કિલોગ્રામ, બરાબર 35 કેજી અનાજ મફતમાં વિતરણ કરવું તથા ગરીબી રેખાની વાત કરીએ એટલે ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલોગ્રામ અને ચોખા ₹3 પ્રતિ કિલોગ્રામના ભાવે વ્યાજબી ભાવોની દુકાનો દ્વારા આપીને રાજ્યની 3.62 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે. તો આમાં આવે ભાઈ અંત્યોદય અન્નપૂર્ણા યોજના. 63માં પ્રશ્નમાં માં અન્નપૂર્ણા આવશે, અંત્યોદય નહીં આવે, બરાબર. અંત્યોદય યોજના નહીં આવે, માં અન્નપૂર્ણા યોજના આવશે. ચાલો આગળ વધીએ. ગ્રામોદ્ધાર,
સાંસ્કૃતિક વારસાનું જતન, સામાજિક સમરસતાના કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા, માનવ વિકાસમાં વધારો કરવો વગેરે કઈ યોજનાનો હેતુઓ છે? તો 64માં પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવે આદર્શ ગ્રામ યોજના. પણ કઈ આદર્શ ગ્રામ યોજના? સાંસદ આદર્શ ગ્રામ યોજના, એટલે કે ડી ઓપ્શન. ચલો, આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામના સૂત્ર સાથે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી? તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના, મનરેગા. અને મનરેગા તમને ખબર છે કે અમને નવા બિલ મુજબ ઘણો એમાં ફેરફાર કરવામાં આવ્યો. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના સભ્યો છે, એટલે કે 18 વર્ષથી ઉપરના છે, શારીરિક શ્રમ કરી શકે તેવા, બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની, એટલે કે રોજના 7 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ કઈ યોજનાનો છે? તો એ આવે મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના. ચાલો આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે વધી રહ્યા છીએ. કઈ યોજના રાજ્ય સરકારની ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથોમાં જોડીને કૌશલ્યવર્ધન તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી બનાવવાના ગૃહ ઉદ્યોગના વિકાસ થતી રોજગારી, એટલે કે આજીવિકા પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરે છે? તો આમાં સાચો જવાબ આવે મિશન મંગલમ. બરાબર, મિશન મંગલમ. કઈ યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળાના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે? તો 68માં મિત્રો સાચો જવાબ આવે દંતોપત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના. દંતોપત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના. 69 કઈ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપવા માટે યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય સબસિડી પૂરી પાડવી, સ્વરોજગારીની તકો ઊભી કરવાનો છે? તો 69માં મિત્રો તમારો સાચો જવાબ આવે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના. કયા કાર્યક્રમ દ્વારા નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે? તો 70માં મિત્રો તમારો સાચો જવાબ આવે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. બરોબર, આમાં તમારો જવાબ શું આવે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા. કઈ યોજના અન્વયે શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર 18થી 65 વર્ષ છે અને 4થું ધોરણ પાસ હોય તેની તાલીમ આપીને ઉદ્યોગ માટે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે? તો 71માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે વાજપેયી બેંક બેલ યોજના. બરાબર, આગળ વધીએ ભાઈ. રાજ્ય સરકારે કઈ પોલિસી દ્વારા પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી? તો 72માં પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવશે એગ્રી બિઝનેસ પોલિસી 2016. ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકી ગંભીર આર્થિક સમસ્યા કઈ છે? તો 73માં તમારો સાચો જવાબ આવે છે બેરોજગારી. બેરોજગારી પણ એક મોટી સમસ્યા છે. ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ કયું છે? તો બેરોજગારીનું મુખ્ય કારણ તમે જોવો ને તો ભાઈ 74માં સાચો જવાબ બને છે ગરીબી. બરાબર, ભારતના અર્થતંત્રમાં લાંબા ગાળાની અને ઊંડે સુધી ઘર કરી ગયેલી સમસ્યા કઈ છે? તો એ છે ભાઈ બેરોજગારી. વિશ્વના મોટા ભાગના દેશો કઈ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે? તો એ મિત્રો બેરોજગારીમાંથી પસાર થઈ રહ્યા છે. જે વ્યક્તિની ઉંમર 15થી લઈને 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતી હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય છતાં તેને કામ મેળવી શકતા ન હોય, તો તે વ્યક્તિને શું કહેવાય?
77માં મિત્રો તમારો હાસો જવાબ આવે બેરોજગાર. શું કહેવાય? બેરોજગાર કહેવાય. બરાબર. હાલો આગળ વધીએ. 15થી લઈને 60 વર્ષની વચ્ચે વય જૂથમાં જેનો સમાવેશ ન થયો હોય, અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ઠ હોય કે વૃદ્ધ હોય, આળસુ હોય, ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતી ન હોય, એવી વ્યક્તિઓને કેવી વ્યક્તિઓ કહેવાય? તો એને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. એને શું કહેવાય ભાઈ? સ્વૈચ્છિક રીતે બેરોજગાર કહેવાય. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3માંથી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. તેને કયા પ્રકારની બેરોજગારી કહે છે? તો 79માં મિત્રો હાસો જવાબ આવે મોસમી બેકારી કહેવાય એને. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. તેને કયા પ્રકારની બેરોજગારી કહેવાય? તો 80 પ્રશ્નમાં સાચો જવાબ આવે ઘર્ષણજન્ય બેકારી કહેવાય. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. તેમાં સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. તો 81માં મિત્રો તમારો હાસો જવાબ આવે છે સામાજિક. બરોબર. 81માં સાચો જવાબ આવે છે ભાઈ સામાજિક. કોઈ કામ ધંધા કે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય છે. આ વધારાના શ્રમિકોને ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિકો કયા પ્રકારના બેરોજગાર કહેવાય? મિત્રો એને 82માં તમારો હાસો જવાબ આપણે જોઈએ તો 82માં તમારો હાસો જવાબ બને છે, યાદ રાખજો, એને પ્રચ્છન્ન બેકાર કહેવામાં આવે. ઓછામાં ઓછી માધ્યમિક શિક્ષણ લીધું હોય ભાઈ, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ લઈ લીધું હોય, મેળવ્યું હોય અને તે વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કયા પ્રકારના બેરોજગાર કહેવાય? એને શિક્ષિત બેરોજગાર જ કહેવાય ને ભાઈ. બરાબર ને? એને શિક્ષિત બેરોજગાર કહેવાય. ઔદ્યોગિક ક્ષેત્રમાં થતા ફેરફારને લીધે વ્યક્તિને ટૂંકા કે લાંબા ગાળા માટે કામ વિનાનું રહેવું પડે તો તે વ્યક્તિને કેવી બેરોજગારી કહેવાય? તો એમાં મિત્રો આવે ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. ભારતમાં કયા ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો 85. એમાં તમારો હાસો જવાબ આવે ખેતી ક્ષેત્ર. 85માં તમારો હાસો જવાબ આવે ખેતી ક્ષેત્ર. મોસમી બેરોજગારી દરમિયાન ગામડાના લોકોને લગભગ કેટલા મહિના અનૈચ્છિક રીતે બેરોજગાર રહેવું પડે છે? તો 86માં સાચો જવાબ આવે 3થી લઈને 5 મહિના સુધી. બેકાર વ્યક્તિની નોંધણી કરવાનું કાર્ય કોણ કરે છે? તો 87માં મિત્રો તમારો હાસો જવાબ આવે રોજગાર વિનિમય કચેરી. હાલો હવે થોડાક તમારા આંકડાકીય માહિતીવાળા પ્રશ્નો આવશે. તો મિત્રો હું માનું ત્યાં સુધી આંકડાકીય માહિતીવાળા પ્રશ્નોને હું ખાલી ટીક કરી નાખું, તમે ખાલી એને જોઈ લો અને વાંચી લો. બરાબર. 88મો પ્રશ્ન આંકડાકીય માહિતી, એમાં તમારો સાચો જવાબ બી ઓપ્શન આવશે. 89મો પ્રશ્ન આંકડાકીય માહિતી ભાઈ. બરાબર. આંકડાકીય માહિતી આવે એટલે તમને તકલીફ પડે. બરાબર, પણ કાંઈ વાંધો નહીં. હવે આપણે એને થોડુંક સ્પીડમાં જોઈ લઈશું. જવાબો હું ટીક કરી નાખું છું ભાઈ. 90માં તમારો સાચો જવાબ ડી આવશે. બરાબર, જોતા જજો ભાઈ. 91માં તમારો સાચો જવાબ 91માં તમારો સાચો જવાબ એ આવશે. 92માં તમારો સાચો જવાબ ડી આવશે. 93મો પ્રશ્ન 93મા પ્રશ્નમાં તમારો સાચો જવાબ બી આવશે. 94માં તમારો સાચો જવાબ બી ઓપ્શન આવશે. 95માં તમારો સાચો જવાબ યાદ રાખતા જજો ભાઈ. બરાબર, એ આવશે. 96માં તમારો સાચો જવાબ ડી ઓપ્શન આવશે. ચાલો આગળ વધીએ. 97મો પ્રશ્ન 97માં તમારો સાચો જવાબ બી ઓપ્શન આવશે. 98મો પ્રશ્ન 98 પ્રશ્નમાં તમારો સાચો જવાબ ડી ઓપ્શન આવશે. બરાબર, ડી ઓપ્શન આવશે, ખાસ યાદ રાખજો. 99મો પ્રશ્ન 99મા પ્રશ્નમાં તમારો સાચો જવાબ એ ઓપ્શન આવશે. એ ઓપ્શન આવશે. 100. ચાલો હવે થોડાક પ્રશ્નો આપણા માટે આઈએમપી આવ્યા છે તો આપણે થોડોક એને જોશું, જાણીશું. બરાબર, ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે? તો ભાઈ સિક્કિમમાં બેરોજગારીનું પ્રમાણ ક્યાં વધારે જોવા મળે? સિક્કિમમાં જોવા મળે છે. બરાબર, ચાલો આગળ વધીએ ભાઈ. એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા કેટલા ટકા લોકો યુવાનો છે? તો એમાં યાદ રાખજો ભાઈ 15% લોકો યુવાનો છે જેની પાસે વ્યવસાયિક અથવા શૈક્ષણિક લાયકાત છે અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત છે. 102માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે
એ ઓપ્શન, બરાબર. વિશ્વની કુલ વસ્તીના 35 વર્ષની ઉંમરના કેટલા ટકા યુવાનો ભારતમાં વસે છે? તો 66. આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે? તો આપણા આયોજનની સૌથી નબળી કડી છે ભાઈ બેરોજગારીની સમસ્યા. ગરીબી ઉદ્ભવવા માટેના કારણોમાં એક કારણ ખોટું છે તે શોધીને લખો. તો 104માં મિત્રો તમારો સાચો જવાબ સીધો જ આવે છે ઓપ્શન એ, જમીન સુધારણાના અસરકારક અમલની વાત. તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા માટે તમે ક્યાં જશો? તો તમે જશો રોજગાર વિનિમય કચેરીમાં. આપણા અર્થતંત્ર સમક્ષનો મોટો પડકાર કયો છે? તો 106માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે બી ઓપ્શન, બેરોજગારી. બેરોજગારીની સમસ્યા ઉકેલવાનો મુખ્ય ઉપાય શું છે? તો એમાં મિત્રો તમારો સાચો જવાબ આવે છે રોજગારની તકો સર્જવી. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો ભાઈ ઘર્ષણજન્ય બેરોજગારી એટલે બીજું કાંઈ નહીં ભાઈ, યાદ રાખવા જેવી બાબત. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે સિમ્પલ, સાદું અને સરળ કે ભાઈ જ્યારે નવી ટેકનોલોજી આવતા જૂના એકમો બંધ થતા શ્રમિકો રોજગારી ગુમાવે તો તેને ઘર્ષણજન્ય બેકારી કહેવાય.